હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે તમે જોઈ શકો મુખ્યત્વે ટુડે 3 ટોપિક મુખ્યત્વે રહેલા, જેની અંદર એલઆરડી રાઇટિંગ એક્ઝામમાં શીટનું રીચેકિંગ કરાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ। બીજા નંબરની અંદર રીચેકિંગ માટે ક્યાં જવાનું રહેશે, એટલે કે કયું એડ્રેસ ઉપર આપણે રીચેકિંગ માટેનું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। ત્રીજા નંબરની અંદર રીચેકિંગ માટેની લાસ્ટ ડેટ કઈ છે, એટલે કે એલઆરડી ઓમાર શીટના જે રીચેકિંગ કરવા માટે જે લાસ્ટ ડેટ કઈ છે, જેની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશું એલઆરડી રીચેકિંગ માટેના કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। જેની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એલઆરડી રીચેકિંગ માટેના મુખ્યત્વે પહેલા નંબરની અંદર રીચેકિંગ ફી, એટલે કે ₹500 રીચેકિંગ ફી રહેલી છે। ઓમાર સીટ રીચેકિંગ કરવાના કેટલી ફી રહેલી છે? ₹500, જે ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે જીપીઆરબી બોર્ડમાં એનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેએબલ એટ ગાંધીનગર નામનો એક પ્રકારનો રાષ્ટ્રીયકૃત ડિમાન્ડ ડ્રાફ્ટ ભરવાનો રહેશે। બીજા નંબરની અંદર કન્ફર્મેશન ફોર્મની નકલ, એટલે કે આપણા જે પેપરની કન્ફર્મેશન જે ફોર્મ હતું એની નકલ, એટલે કે જે ફોર્મ ફિલઅપ કરવાની એની કન્ફર્મેશન ફોર્મની નકલ, આ બંને વસ્તુની જરૂરિયાત રહેશે। હવે આપણે આગળ વાત કરીશું બીજા અન્ય કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। આમ જોવા જઈએ તો એલઆરડી રીચેકિંગ માટેના જે ડોક્યુમેન્ટ રહેલા છે એ તમે ફરીથી ધ્યાનથી જોઈને અને કોઈ પણ ડોક્યુમેન્ટ રહી ના જાય એ રીતે પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જોવાનો રહેશે, જેના લીધે તમારે કોઈ પણ પ્રકારની આગળ ભૂલ ના પડે। હવે આપણે વાત કરીશું ત્રીજા નંબરની અંદર જે આપણે અરજી કરવાના છીએ તેના અંદર ઉમેદવારે શું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। જેની અંદર આપણે સૌપ્રથમ વાત કરીશું અરજી કરવામાં સૌપ્રથમ હશે પોતાનું નામ। ઉમેદવારે પોતાનું નામ કોઈપણ પ્રકારના સ્પેલિંગ મિસ્ટેક વગર લખવાનું રહેશે, એટલે કે 12માની માર્કશીટ પ્રમાણે જે પણ નામ હોય એ ફિલઅપ કરવાનું રહેશે, એના લીધે કોઈ પ્રકારની સ્પેલિંગ ભૂલ થાય નહીં। બીજા નંબરની અંદર કન્ફર્મેશન નંબર એડ કરવાનો રહેશે, એટલે કે આ કન્ફર્મેશન નંબર કયો એડ કરવાનો, તો તમારા જ્યારે કોલ લેટર નીકળવાના હતા તેના અંદર કોલ લેટરની અંદર જે પણ કન્ફર્મેશન નંબર સાઈડમાં ખૂણામાં આપેલો હશે તે ફિલઅપ કરવાનો રહેશે। ત્રીજા નંબરની અંદર રોલ નંબર, એટલે કે તમારું જે પણ બેઠક ક્રમાંક છે એ ફિલઅપ કરવાનો રહેશે, જેની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય। ચોથા નંબર જેમાં તમારે પેપરનો કોડ રહેશે, એટલે કે તમારે એલઆરડી એક્ઝામની અંદર જે પણ તમારું પેપર આવ્યું હતું એનો કોડ એડ કરવાનો રહેશે, જેની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર જે પણ તમારા પેપરની અંદર કોડ આપેલો છે તે જોઈને ફિલઅપ કરવાનો રહેશે। પાંચમા નંબરની અંદર તમારે પોતાનો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે, અને આ જે મોબાઈલ નંબર તમારો એડ કરવાનો રહેશે એ તમારું વર્તમાનમાં એ નંબર ચાલુ હોવો જોઈએ, જેના કારણે કોઈ પણ પ્રકારની ભરતી બોર્ડ દ્વારા અપડેટ આપવામાં આવે તો તમારા ઉપર એ મેસેજ આવવો જોઈએ, જેના કારણે કોઈ નંબર બંધ હોય એવો આપવો જોઈએ નહીં। આમ આ પ્રકારે આ 5 પ્રકારના અરજીની અંદર ફોર્મ ફિલઅપ કરતી વખતે ખૂબ જ ધ્યાનથી કરવાની રહેશે, જેની અંદર તમારે મોબાઈલ નંબર જે વર્તમાન ચાલુ હોય તે આપવાનો રહેશે। હવે આપણે આગળ વાત કરીશું એલઆરડી રીચેકિંગ એ કયા એડ્રેસ પર મોકલવામાં આવશે, એટલે કે મેઇન ટોપિક આ એટલા માટે રહેલો છે કે તમે જ્યારે ફોર્મ ફિલઅપ કરશો ત્યારબાદ ક્યાં એડ્રેસ પર આપવાનું રહેશે, તો તમારે 2 ઓપ્શન આપેલા છે, અથવા તો તમે રૂબરૂ જઈ શકશો અથવા તો પોસ્ટ અથવા કુરિયર દ્વારા। જેની અંદર તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કચેરી બંગલા નંબર G22 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર નંબર કયો, તો 9 સેક્ટર નંબરની અંદર ગાંધીનગરમાં। આ કુરિયર દ્વારા અથવા તો રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા તમે પોતાનું રીચેકિંગ માટેનું ફોર્મ ફિલઅપ આપી શકશો, જેની અંદર તમે ખાસ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેમાં ભરતી બોર્ડ દ્વારા 2 મુખ્યત્વે ઓપ્શન આપવામાં આવેલા છે। ત્યાં સુધી અમારી ગુજરાત સ્ટડી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પહેલા નંબરની અંદર રૂબરૂ દ્વારા અને બીજા નંબરની અંદર પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા તમે પોતાના રીચેકિંગ માટેનું જે અરજી ફોર્મ છે એ તમે આપવાનું રહેશે, જેની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। એ જોઈ શકો છો અહીં એલઆરડી રીચેકિંગ માટેનું જે એડ્રેસ છે એ ખાસ કરીને હું ફરીથી જણાવું, રૂબરૂ અથવા તો પોસ્ટ કુરિયર દ્વારા તમે રીચેકિંગ માટેના ફિલઅપ કરેલ ફોર્મને તમે મોકલી શકો છો, જેની અંદર આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેલો છે જે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવાનું રહેશે। કોઈ પણ પ્રકારનો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી તમે બન્યા રહેજો। હવે આપણે આજના મેઇન ટોપિક પર વાત કરીએ તો એલઆરડી રીચેકિંગ માટેની લાસ્ટ ડેટ કઈ છે। તમે જોઈ શકો છો તમે તમામ પ્રકારની અરજી ફિલઅપ કરી હશે, કયા એડ્રેસ પર મોકલવાનું છે બધી જ ખબર છે, પરંતુ મેઇન ટોપિક એ રહેલો છે કે એલઆરડી રીચેકિંગ માટેની લાસ્ટ ડેટ કઈ છે। ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો તમે પોતાનો ઓમાં રીચેકિંગ કરાવવા માંગતા હોય તો
લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. LRD માટેના રીચેકિંગ માટેની જે લાસ્ટ ડેટ છે 26/7/2026 રોજ તમે પોતાની લાસ્ટ ડેટ રહેલી છે. તમે જોઈ શકો સ્ક્રીન ઉપર 26/7/2026 એટલે કે જુલાઈ મહિનાના 26 તારીખ પહેલા તમારે પોતાનું જે પણ ડોક્યુમેન્ટ સાથેનું જે પણ ફોર્મ છે એ ફિલઅપ કરવાનું રહેશે. આમ જોવા જઈએ તો સ્કોર કાર્ડ આવ્યાના 10 થી 15 દિવસનો સમયગાળો આ આપવામાં આવેલો છે, જેની અંદર આ ટાઈમની અંદર તમારે પોતાનું ફોર્મમાં રીચેકિંગ અથવા તમને એવું લાગતું હોય કે મારા માર્ક્સ જે મેં પેપર દ્વારા ચેકિંગ કર્યા એ પ્રમાણે ક્યાંક મિસ્ટેક થયેલી છે તો તમે પોતાના ઓમાનું રીચેકિંગ કરાવી શકો છો. ખાસ હજી હું તમને ફરીથી જણાવીશ કે લાસ્ટ ડેટ 26/7/2026 છે. ત્યાં સુધીમાં તમારે પોતાનું LRD ઓમાં રીચેકિંગ કરાવવાની લાસ્ટ ડેટ રહેલી છે, જે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમે જોઈ શકો સ્ક્રીન ઉપર 26/7/2026 રોજ તમારે લાસ્ટ ડેટ રહેલી છે. એના પહેલા તમે પોતાના અરજી દ્વારા એ ફોર્મ રૂબરૂ અથવા તો પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા તમે મોકલી શકો છો. જે જોઈ શકો છો. હવે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા. ત્યાં વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને શેર કરો અને અમારી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેથી કરીને તમે સબસ્ક્રાઈબ કરેલ હશે તો તમને નોટિફિકેશન દ્વારા નવી અપડેટ તમારા સુધી હું પહોંચાડતો રહીશ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી માહિતી અને નવી ઇન્ફોર્મેશનની સાથે. ત્યાં સુધી અમારી ચેનલ ગુજરાત સ્ટડીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 26/7/2026 પહેલા તમારું અરજી કરવાની છેલ્લી ડેટ રહેલી છે. થેન્ક